જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું એક અમારા નવા વિડીયોમાં. તો ગાઈસ, આજે અમે એક્ટિવા લઈને નીકળીએ કાર્યક્રમના બે કોમે જવા માટે. ના, એક્ટિવામાં તો જોવા ખાલી એટલો બધો સામાન ભરેલો છે. સ્ટેરિંગ બધી બધું અડી જાય ને એટલો બધો સામાન આપણે દિલીપભાઈ અંગાત લીધો. અમારા આજ લગાવવા જવાનું મોટા પંપમાં એસેસરી, ચક્કલીઓ, વોશ ફિટિંગ એવું બધું લગાવવાનું અમે તમને બતાવશી. હા, મારે નોંધો થાય ને એ ઘરમાં મંદિર એ ભાઈને દેખાઈને તૈયાર કરીને આવવાનું. તો ગાઈસ, એક જગ્યાએ ઇમરજન્સી છે. નવરાત્રિ ચાલુ થઈ જાય એટલે મંદિરમાં ઘરમાં મંદિર બનાવ્યું. એટલે કે એ ઇમરજન્સી કેવું કે મારા નોટોમાં મુહૂર્ત કરવાનું એટલે કે તમે બધું લગાવી દો. તો અમે એટલે આ પહેલાં નીકળી જઈએ. વાતાવરણ જોઈ લો ખાલી. નોંધતામાં મુહૂર્ત નહીં પણ એના મંદિર છે ને નોંધોમાં નિવેદ કરવાનું હોય. એના રહે છે અમદાવાદ અને જે કોન્ટેક્ટમાં અમારે ઇમરજન્સી કઈ જતું હોય કંપનીના નંબર તૈયાર કરી આલો. નંબર તૈયાર કરી આલી એટલે કાલથી નોંધો ચાલુ કરતી અને ત્યાં પછી બધું ચાલુ થઈ જાય એને નાવા ધોવાનું નંબર તૈયાર આવવાની હોય, બધું તૈયાર આવવાનું હોય. આજે બધું કમ્પ્લેટ તૈયાર થઈ જાય એટલે આજે વગેરે બધા એના કુટુંબવાળા બધા અમદાવાદ હોય. મુન્નાભાઈનું એવું ફોર્મ હોય. મુન્નાભાઈ જે મયંકભાઈ એટલે બધા મુન્નાભાઈ કહે પણ મયંકભાઈ નો મયંકભાઈનું ફોર્મ એવું કે મયંકભાઈ કારુભાઈ મિસ્ત્રી એના રહેવાથી એટલે એનું ફોર્મ એવું હોય કે તમારો વાયદો આપ્યો હોય ને એ વાયદો એક લખીએ ભારે ખોટો ના હોય. એ વાયદામાં તો તમને 2 મહિનામાં કે 3 મહિનામાં તમારે જે રીતની ફોર્મ હોય એ રીતનું તમારે કીધું હોય ને એ ફોર્મ કમ્પ્લેટ તમારે દાવે ફોને કંપનીના 2 દાડા આગળ તમારે તૈયાર થઈ જાય. એટલે તમારે કોઈ બી મહેસાણા જિલ્લામાં કોઈ બી કોન્ટેક્ટ કરવો હોય તો આપણે તમે કોન્ટેક્ટ કરી શકો. કોન્ટેક્ટ કરી તમે ફોર્મ આપવું હોય તો તમારે ઇમરજન્સી ફોર્મ હોય એવું તો તમારા ભાવમાં જોવું ના પડે, એકદમ ફોર્મમાં જોવું ના પડે. અમે માલ તમારે અંગાત રાખવો હોય ને બધું ટોટલી બધું લગાવીને આલે અથવા કોઈ બી જોબ ચલાવતા નહીં કોઈ બી ફોર્મ અને ફોર્મમાં કોઈ હેલ્પ એવું કોઈ વસ્તુ નાખવાનું નહીં. હારી મકાન મુન્નાભાઈએ બનાવેલું જોઈ લો. હજી કોમ ચાલુ જ છે. મારી અંદર ખાલી ઊભું વોચ આ ચોકડી અને તમારા માતાજીનું મન બતાવો. માતાજીનું મન આ રસોડવાળું ગાઈસ અમે ટોકું ચડાવી દીધું. હવે ટોકું લગાવી દઈએ એટલે નીચે પાણી આવતું થઈ જાય એટલે અડધું કોમ પતી જાય. ટોકું લગાવી દઈએ એટલે સમજી લેવાનું કે કોમ પૂરું. બીજા મારે સામાન ચલો ભેગો કરવો પડે ત્યાં ટોકું લાગે એટલે ચેલું કાઠું બોલા નહીં અને ઉકાળા પગે જો બાધા લીધી કે 500 કેટલા કરવાના ચંપલની બાધા તેમ રાખીએ. જો બાધા રાખી જોઈ લો જોઈ લો. ખીલીઓ વાગે કોકડા વાગે બધું વાગે. તો ગાઈસ, સવારે જે ટોકું અત્યારે લાવ્યા હતા આપણે લગાવવા માટે એ રહ્યું લગાવી દીધું હોય. નીચે વાલે મારી દીધો. આ મોટર આ ઓવરફ્લોની પાઇપ અરે મોટરની ના ટોકાના એર માટે હરી મૂકેલું હોય ના પેલું ટોકું રહ્યું એ સાઈડ હા પણ એ હાલ લગાવવાનું નહીં, એ પછી લગાવવાનું હોય. ના આપણે દિલીપભાઈ ભાઈ ઉભા હું તો હરી ઉપરનું સંડાસ બાથરૂમમાં જે 2 ભેગું હોય 2 ટટરનું આ 2 ચક્કલીઓ આ ઉપર ફુવારા લગાવી દે. પૈસા ગીઝરના પોઈન્ટ સરસ મજાનો કઠેરો લગાવ્યો અને જો ગાઈસ આ મુન્નાભાઈનું કોમ જો એસેસ જિંદગીમાં કોઈ દા કાટ ના આવે જોઈ લો. ખાલી એવો એસેસ વાપરવાનો જોઈ લો. દરવાજામાં ફેમે પેલી નહીં પથ્થરની પેલી આ બનાવવાની આવો
પથ્થરની બનાવી. દરવાજા જોઈ લો. રૂમ આયા રે ડબલ ચાલતી આ સ્ટાઇલ. બારીમાં એસેસ વાપરેલું. બારીમાં એસેસ વાપરેલું વાળી. તો ગાઈસ આ છે નેચરનું બાથરૂમ. એટેચ બાથરૂમમાં જે હોકડી જગ્યા હતી પણ મસ્ત રીતે સેટિંગ કરી દીધું. આ ઉપર ફુવારો ટબ લગાવેલો એનું ફર્સ્ટ પિલર મૂક્યું. આ સાઈડ કિચનના પોઈન્ટ બનાવી દીધા. આ સાઈડ પિચકારી મૂકી દીધી. નળ આ બાજુ સાઈડ સેટ કર્યા ગાઈસ. કોઈક બે હે ને તો આટલા નાવા બે ને આટલા 2 નંબર. હજુ ખાલી હોકડી જગ્યામાં 1 2 3 4 ફૂટમાં 2 સેટિંગ કરી. આ વોશ બેઝિંગ એ જોઈ લો મસ્ત રીતે લગાવી દીધું અમે. આટલા ચોકડી આવી જઈએ એટલે વોચ બે આવતા પોઈન્ટ ચોકડીનો પોઈન્ટ મૂકી દીધા. આ રસોડાના 2 પોઈન્ટ ને સરસ મજાનું મસ્ત મકાન બની ગયું. એક નંબર. જે એવું લાગે તો હોકળામાં આટલું બધું એડજસ્ટમેન્ટ કરવું એટલે જેમ તેમ વાત નહીં ગાઈશ. જોઈ લો લેવાડો ગાઈસ. હવે જઈએ અમે ઘેર. અમારું ફોર્મ આટલું ચકલા લગાવવાનું હતું પ્રોપર બધું લગાવી દીધું હતું કહીએ ને. તો મળીએ નવા વિડીયોમાં. તો બી અમારો વિડીયો જોઈ લો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. નવું લઈને આવીએ ભાઈ થોડા દાડા પાછા.